ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કર્યા છે। મકાન માલિક શેખ અઝરુદ્દીન નસરુદ્દીનનો પરિવાર કામ અર્થે બહારગામ ગયો હતો। તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશી આ ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરોએ મકાનની બહારની ગ્રીલ અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। ઘરમાં કબાટ અને તિજોરી તોડીને અંદર મૂકેલા રૂપિયા 2.50 લાખ રોકડા, 3.5 તોલાનો સોનાનો હાર તથા 4 સોનાની વીંટીઓ સહિતની કિંમતી માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે જાણ થતાં વાગરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે સ્થળ તપાસ કરી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું સુરાગ મેળવી ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે। અને બીજા 3.5 તોલાનો હાર અને 2 તોલાનો હાર છે અને 4 વીંટી એ બધું ચોરી થયું છે। અને પોલીસવાળા આવીને ઘરની અંદર તપાસ કરીને ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારું જે સોનું ને જે રકમ છે તે અમને પરત મળે। બસ આ જ અમારી માંગણી છે અને તપાસ કરે કે આ કોણ છે।